મજા આવી. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર. બધાને એમ થાય કે હજી સવારના 6 વાગ્યા છે, પણ વાગી ગયા છે 10-11 જેવું થઈ ગયું છે મિત્રો. પણ છે ને વાતાવરણ એવું છે ને મસ્ત છે ને ટાઢું. એમ થાય કે શિયાળો છે કે ચોમાસું છે કાંઈ ખબર ન પડે. કેમ કે થોડીક વાર પહેલાં તો છે ને વરસાદ આવતો હતો, અને અત્યારે તો છે ને મસ્ત ટાઢો પવન છે ને આવી રહ્યો છે. એમ થાય કે હિમાલયમાં આવી ગયા છે. આમ જોવો તમે, આ શું કરે છે જોવો ત્યાં, એટલે શું કરે જો આને એટલું બધું ટાઢો પવન છે ને તો એને એમ થાય છે કે મને છે ને ટાઈટ હોય છે. કોણ આમ ગીરીને બે ગયો છે મિત્રો. તો કે મિત્રો છે ને ટાઈટ એટલી બધી હતી ને કે એમ થાય કે છે ને આ શું છે. આ બાજુ છે ને જે ડુંગર દેખાતા હતા ને મિત્રો, એ ડુંગર છે ને હવે દેખાતા બંધ થઈ ગયા છે. એકદમ છે ને ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયું છે. ઝાકળ નકરો આવી ગયો છે મિત્રો. જુઓ તમે વાતાવરણ છે ને કેવું થઈ ગયું છે મસ્ત. અને અહીંયા જુઓ તમે ડુંગળી જુઓ, ડુંગળી છે ને બગડી ગયેલી પડી છે મિત્રો. છે ને ધાબા પર આપણે સેવિકા તો છે ને થપ નો અવાજ આવે છે. અવાજ શેનો આવતો હોય ને જોયું મિત્રો. લા તો જોઈ નો અવાજ છે. શું લાવેલી? સીતાફળ પાકી ગયું તો લેવાઈ ગયો. એટલે પણ ફાટી ગયું છે સીતાફળ તો. કેવું મસ્ત પાકી ગયું. એટલે મને તો દે પણ તો એકલો ખાય. આવ્યો. તો મિત્રો છે ને આપણને પણ છે ને સીતાફળ આપ્યું છે. ખાવી સીતાફળ કેવું લાગે છે. એટલે આને એક કાચે કેમ ખાવું? ઓછું પડી ગયું. એટલે ઓછું પડી ગયું છે વરસાદનું પલ્લી ફૂલ પાકી ગયું છે. તને આવડે સીતાફળ ખાતા? ખાવાનું હોય તો સને જુલીન છે ને સીતાફળ ખાતા આવડે છે. આપણે વિડીયોમાં જોઈ લીધું, આવડે છે ને તો વાંધો નહીં. લે તો સીતાફળ ખાઈ રહ્યા ને કાં જોઈ કાંક લઈને આવે છે. શું લાવે છે જોઈ આપણે. જામફળ છે જો હારા છે, હેડેલા નથી. હારા છે. ચોમાસાના હારા નો હેડેલા હોય છે. હારા છે બહુ મસ્ત. જોવા દે મને ખાવા દે તો. બહુ કઠણ છે. કઠણ હોય સારું, ઈવડું ન હોય કા નકર અત્યારે તો ઈવડું નીકળી જાય. એમાં ઈવડ નીકળી હોય ખાવાની કેવી મજા. તો અહીંયા મિત્રો છે ને આપણે બનાવવાનું છે કાજુ ગાંઠિયાનું શાક. આપણે છે ને તેલ મૂકી દીધું છે. અહીંયા છે ને બધો મસાલો છે. આ છે કાજુ અને આ છે ડુંગળી, ટમેટા અને મરચાં. અને આપણે છે ને પહેલી વખત છે ને કાજુ અને ગાંઠિયાનું શાક બનાવવાનું છે. કેવું બને છે હમણાં બનાવી અને પછી કેવું બને છે પહેલી વખત આપણે છે ને બનાવી છે મિત્રો. તો ફાઇનલી મિત્રો છે ને કાજુ અને ગાંઠિયાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. સાથે છે દહીં અને રોટલો. હવે આપણે છે ને બપોરા કરી લેવી. ચાલો મિત્રો છે ને બપોરા કરવા. તો ફાઇનલી મિત્રો છે ને રોટલો છે ને આપણે ગરમ કરી નાખ્યો છે. અને હવે છે ને ગરમ રોટલા સાથે છે ને આ કાજુનું શાક છે ને ખાવાનું છે આપણે મિત્રો. મજા આવી.